मॉर्निंग विद्यार्थी मित्रों केम छो બધા મજામાં ઓકે આમ જોવા જઈએ તો ઓનલાઈન શિક્ષણ જ હવે આપણી માટે બધું અત્યારે છે હે તો આપણે હવે આગળ કેમ વધવું એની માટે થોડું વિચારવાનું છે થોડું મનોમંથન આપણે કરીએ મિત્રો મેં તમને પહેલા પણ વાત કરી હતી કે વાતાવરણ અત્યારે તમે જુઓ તો આજુબાજુ ગમે તેને કોરોના હોઈ શકે ગમે તેને કોઈ પણની તબિયત ખરાબ હોઈ શકે આપણે આપણું ધ્યાન કઈ રીતે રાખવું એ બહુ મહત્વનું છે કારણ કે સ્વાસ્થ્ય સારું હશે તો તમે વધુ સારી રીતે ભણી શકશો વધુ સારી રીતે તમે કોન્સન્ટ્રેટ કરી શકશો ઓકે એટલે પોતાની તબિયતનું ધ્યાન રાખો હજી પણ મિત્રો મને યુટ્યુબમાં હું ક્યારેક વ્યૂઝ જોઉં છું યુટ્યુબમાં ક્યારેક હું તમે કેટલા લોકોએ જોયું છે તો મને હજી થોડી ચિંતા થાય છે કે તમે લોકો હજી પણ જોઈએ એવું કામ નથી કરતા તમે એક વસ્તુ સમજી લો કે તમારી સ્કૂલ ચાલુ છે એ પ્રમાણે જ મિત્રો કામ કરો એ પ્રમાણે જ તમે લેક્ચર જો આપણે કલાકનો લેક્ચર લઈએ છીએ જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે આમાં તમારે ખાલી અડધી કલાકનો લેક્ચર છે એટલે મિત્રો સવારના જો લેક્ચર બધા આવેલા ઇન્સર તો તમે 12 વાગે ફ્રી થઈ જાઓ 12 વાગ્યા પછી તમારી પાસે ઘણો બધો ટાઈમ હોય અને એમાં તમે રીડિંગ કરો રમો એ કોઈ પણ વસ્તુ તમે જે તમને ગમતું એ પ્રમાણે કરી શકો છો હે તો મિત્રો થોડું ધ્યાન રાખો કારણ કે આ વર્ષ તમારી માટે મુશ્કેલ ભર્યું ન બની રહે એ તમે ખૂબ જ ધ્યાન રાખો હું તમને 11મા વાળાને પણ એટલા માટે કહું છું કે 12માનો પાયો 11મું ધોરણ છે જેટલું વ્યવસ્થિત કરશો જેટલી વ્યવસ્થિત તમે તૈયારી કરશો એટલું જ સમજી લો કે તમે પાયો છે ને એ રચો છો 12માનો પછી 12મામાં તો આપણે બિલ્ડિંગ બનાવવાની આવશે એટલે તમે સિવિલ એન્જિનિયર જેવું કામ નથી આ જસ્ટ એક વાત છે કે બિલ્ડિંગ એટલે એનો ઉપયોગ તમારે 12મા ધોરણમાં કરવાનો છે આજ તમે સરખી રીતે નહીં ભણ્યા હોય તો એ તમે શું કરવાના હે એટલે મિત્રો હજી પણ થોડું કેરફુલી કામ કરો હું એમ નથી કહેતો કે આખો દિવસ તમારે આની પાછળ રહેવું જોઈએ પણ એટલીસ્ટ લેક્ચર જોઈને એટલું તો કામ કરી જ નાખો એનું હોમવર્ક કરો હોમવર્ક કોઈ મોકલતું નથી વારંવાર કેટલી વાર તમને સૂચના દીધી છે કે હોમવર્ક તમે કરો ન સમજણ પડે તો ફોન કરો મને ડિફિકલ્ટી પૂછો મેસેજ નહીં કરશો ફોન જ કરો કારણ કે મેસેજમાં એવું છે કે ઘણા બધા મેસેજ આવે મારી પાસે ઓકે બધાને મિક્સ થઈ જાય સવારે ધારો કે કામ હોય મેં તમારો મેસેજ ખોલીને બંધ કરી દીધો હોય બરાબર ને પછી મેસેજ જોવાના ભૂલાઈ જાય રાત્રે 9 વાગ્યા પછી તમે આ કામ મને કરી શકો છો મારો નંબર 9033798140 છે મિત્રો તો વિના ઝીઝક તમે કોલ કરી શકો છો તમને મૂંઝવણ હોય તો મને કોલ કરો મારી પાસે એડવાઇસ લ્યો હું તમને ખરેખર એ રીતે એડવાઇસ આપીશ કે તમને તમારું કામ છે એ હળવું થઈ જશે હે એટલે મિત્રો થોડું ધ્યાન રાખો મેં તમને કીધું ને કે આપણે જે ભણીએ છીએ એ બહુ જ સહેલું છે પણ તમે એને અઘરું બનાવો છો ઓકે ચલો હવે આપણે એમસીક્યુ નંબર 157 થી આગળ વધીએ છીએ 157 એમસીક્યુ નંબર ત્રણ કણની ઝડપ અનુક્રમે 2u 10u અને 11u છે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો એક વસ્તુ સમજી લો કે આરએમએસ ઝડપ સૌથી વધારે હોય છે આપણે આ રીતે જોયું તો IRMS ગ્રેટર ધેન V એવરેજ ગ્રેટર ધેન VPB બરાબર તો આરએમએસ ઝડપ સરેરાશ ઝડપ કરતાં u જેટલી વધુ છે સરેરાશ ઝડપ કરતાં 2u જેટલી વધુ છે જો આ બંને ઓપ્શન છે એ આવી શકે તો આપણે એવું કહી શકીએ 2u જેટલી એટલે આપણને છે ને ત્રણ કણની ઝડપ આપેલી છે હવે તમે એક વસ્તુ વિચારો કે બધાના એકમમાં તમે જોશો ને તો u આપેલો છે તો આપણે એવું કહી શકીએ કે એના કરતાં કેટલી ગણી છે 2u જેટલી વધારે છે એટલે અહીંયા ઓપ્શન શું આવશે ડી આવશે ત્યાર પછી 158મો એમસીક્યુ તમે જોઈ શકો છો મિત્રો કે 158મા એમસીક્યુમાં એવું કીધું છે કે સરેરાશ વર્ગિત વેગ જો હવે એમાં છે ને આ બે સૂત્ર આવી શકે હો √3 kVt m અને √3 RT upon m0 mw એટલે એટોમિક માસ એટલે અણુભાર એટલે તમારો ઓપ્શન બી આવશે √3 RT upon m0 159 નો એમસીક્યુ અચળ દબાણે હાઇડ્રોજન 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવે છે P બરાબર અચળ છે તાપમાન કેટલું આપ્યું છે મિત્રો T બરાબર 327 ડિગ્રી સેલ્સિયસ એટલે એમાં 273 એડ કરશો એટલે 700 કેલ્વિન જેવું થશે સોરી 600 કેલ્વિન તાપમાન કયા તાપમાન સુધી ઠંડો કરવો જોઈએ કે જેથી
તેમાં અણુનો આરએમએસ વેગનું મૂલ્ય પહેલાના મૂલ્ય કરતા અડધું થઈ જાય એટલે આપણે ઠંડો કરવાનો અને T1 કહીએ T2 મેળવવાનું છે કે જેથી કરીને T2 તાપમાને જે આરએમએસ વેગ આપ્યો છે મિત્રો એ પ્રારંભિક આરએમએસ વેગ કરતા કેવો થઈ જાય છે અડધો થઈ જાય મિત્રો હે તો એ તાપમાન કયું હવે મિત્રો હું તમને એક બીજી વાત કરી દઉં કે અહીંયા આપણને હાઇડ્રોજન વાયુની વાત કરી છે તો એક જ વાયુ છે બીજો કોઈ વાયુ અંદર બદલાતો નથી તો m0 અચળ છે p અચળ છે તો હું સીધું જ આ કામ કરી શકું vrms બદલાય છે શું તાપમાન તો vrms ચલે છે √t મુજબ કામ કરું ને કારણ કે મારે જે જરૂર છે જો kb અચળ છે અહીંયા ma અચળ છે m0 અચળ છે 3 અચળ r અચળ છે તો vrms નો સીધો સંબંધ કોની સાથે થશે t સાથે કેવો વર્ગમૂળનો તો vrms 1 આપણે અહીંયા આ રીતે કરી નાખીએ vrms 2 upon vrms 1 is equal to √t2 upon t1 ઓકે યસ મિત્રો આપણે t2 upon t1 ની હું વાત કરું તો t2 બરાબર કેટલા છે 600 કેલ્વિન સોરી t1 બરાબર 600 છે t2 મેળવવાના છે પણ આને આના છેદમાં મૂકો તો આ 1/2 થઈ જાય તો સીધું આપણે કામ કરી શકીએ મિત્રો 1/2 બરાબર √t1 upon t2 બંને બાજુ વર્ગ લઈ લઈએ તો 1/4 બરાબર t2 upon t1 છે આપણે સુધાર નાખીએ t2 upon તો t2 મેળવવું છે તો t1 બાય શું થાય 4 તો અહીંયા શું થશે 600 ના છેદમાં 400 150 કેલ્વિન મિત્રો આ છે ને આન્સર સેલ્સિયસ માં આપ્યો છે એટલે 273 ની અંદરથી આપણે બાદ કરવું પડે એટલે જવાબ છે ને ઈ 123 જેવો આવશે ઓકે -123 ડિગ્રી સેલ્સિયસ મોટા અંકની નિશાની આવી જોઈએ ને બરાબર એટલે એ -123 ચલો મિત્રો ત્યાર પછી 160 નો એમસીક્યુ જોઈએ આપણે 160 નો એમસીક્યુ શું કહે છે જોઈએ 160 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર દબાણે વાયુના આપેલા જથ્થામાં અણુનો આરએમએસ વેગ એટલે T બરાબર શું થશે 27 ડિગ્રી સેલ્સિયસ 300 કેલ્વિન પછી vrms is equal to શું થશે 200 મીટર પ્રતિ જો તાપમાન અને દબાણ અનુક્રમે 127 ડિગ્રી સેલ્સિયસ હોય એટલે T2 બરાબર 127 એટલે આ શું થશે મિત્રો 400 કેલ્વિન ઓકે તો 0.5 × 10⁵ આપણને દબાણ આપ્યું છે મિત્રો દબાણ P બરાબર 0.5 એને ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર હોય તો આગળ આપણે એવું કીધું છે તો એનો આરએમએસ વેગ મેળવો જો પહેલા દબાણ છે ને સોરી આ દબાણ આપણને અંતમાં આપ્યું છે ને દબાણ અડધું થઈ જાય છે આપણને પહેલા દબાણ છે ને એ કેટલું આપ્યું છે 1 × 10⁵ બરાબર તો અહીંયા દબાણ છે એ મિત્રો અડધું થઈ જાય છે જો તમે રકમ ઉપરથી વિચારી શકો છો દબાણ કેવું થઈ જાય છે અડધું અને તાપમાન કેવું થાય છે મિત્રો 300 માંથી 400 થઈ જાય છે બરાબર કે નહીં તો આની ગણતરી આપણે કરીએ તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને કે vrms ચલે છે √t * p આ અહીંયા જોઈ આ આના સમપ્રમાણમાં છે અહીંયા પણ સમપ્રમાણમાં છે તો vrms 2 upon vrms 1 is equal to √t2 upon t1 અહીંયા આપણે 2 ના છેદમાં 1 કર્યું છે એટલે અહીંયા હું 400 મૂકી દઈશ અને એના છેદમાં શું થશે 300 પછી p2 upon p1 મિત્રો p2 upon p1 0.5 ના છેદમાં 1 છે તો અહીંયા 1/2 આવશે ઓકે
તો અહીંયા 2 2 કેન્સલ થઈ ગયા એટલે 200 થઈ જશે. પછી આ બે બે મીંડા ઉડી ગયા. ઓકે, એટલે અહીંયા થશે 2/3 બરાબર. અને VRMS 1 કેટલું આવ્યું છે 200 એટલે અહીંયા મિત્રો VRMS 2 is equal to 200 under root 2/3 આમ થશે કે નહીં? હે આવો આન્સર આપણને આપ્યો નથી બરાબર કે નહીં? તો હવે આપણે વિચારવું જોઈએ કે આની અંદર આપણે શું ભૂલ કરી છે. હા, જો એવું વિચારી શકીએ આમાં કદાચ એવું બની શકે કારણ કે તાપમાન ઉપર આધાર રાખે ને ત્યારે દબાણ ઉપર આધાર રાખવો નથી. તો માત્ર ને માત્ર આપણે under root 3/4 કરીએ એટલે 4/3 થશે એટલે 2 બાર આવી જાય અને 400 400 ડિવાઇડ. હા યસ મિત્રો બરાબર છે. આપણે થોડું અહીંયા ભૂલ શું કરી છે એ તમને કહી દઉં મિત્રો. જ્યારે તાપમાન ઉપર આધાર રાખતો હોય ને એટલે કે તાપમાનની આધારિતતા હોય ત્યારે એ દબાણ ઉપર આધાર રાખતો નથી. હા, દબાણ ઉપર ક્યારે આધાર રાખશે? જો તમે એના સૂત્રમાં જોશો ને મિત્રો તો V under root 3P/ρ છે એટલે ઘનતાની વાત કરી હોય ને ત્યારે એ દબાણ ઉપર આધાર રાખે. જ્યારે તાપમાનને દબાણ આપ્યું હોય ને ત્યારે દબાણથી કેવું છે સ્વતંત્ર છે મિત્રો. આટલું ધ્યાન રાખવું પડશે તમારે. તો મિત્રો આપણે સીધું જ કામ કરી નાખીએ. VRMS 2 upon VRMS 1 ઓકે is equal to 2/1 એટલે અહીંયા આપણે સીધું જ under root T2 upon T1 એટલે under root 400/300 એટલે 4/3 સીધું જ લખી નાખું છું. આ વર્ગમૂળની બહાર નીકળે એટલે 2 under root 3 VRMS 2 1 અહીંયા સામેની બાજુ ગુણાઈ જાય એટલે અહીંયા 200 એટલે એનો હિસાબ કરશો એટલે શું થશે 400 under root 3 લો આ આપણો જવાબ આવી ગયો એકમ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, પછી 161 નથી કરવાનો આપણે 162 કરશું. 162 નું જે MCQ છે મિત્રો એની ડેટા કલેક્ટ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે વાયુના અણુની RMS ઝડપ 300 મીટર પ્રતિ સેકન્ડ છે. ઓકે, તો 300 મીટર પ્રતિ સેકન્ડ આપણને ઝડપ કેટલી આવી છે? VRMS 300 મીટર પ્રતિ સેકન્ડ. જો અણુનું વજન આપણે બમણું કરવામાં આવે ઓકે, અણુનું વજન છે એ બમણું એટલે દળ બમણું, વજન બમણું કરો એટલે દળ બમણું કરવામાં આવે એટલે 2m1. ઓકે, અને તાપમાન અડધું કરવામાં આવે T2 T1/2. તો RMS ઝડપ મેળવો. હવે માત્ર આપણે કોની સાથે સંબંધ ધરાવવાનો છે? m અને t. તો VRMS under root t, VRMS ચલે છે under root m. તો સીધો હિસાબ મિત્રો આ રીતે થાય. હવે હું V2/V1 કહી દઉં. VRMS છે તો અહીંયા થશે T2/T1 અને દળના વ્યસ્ત પ્રમાણમાં છે. જો મિત્રો અહીંયા દળના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે m1/m2. હવે આની અંદર કિંમત મૂકી દો. જો T2/T1 આને આના છેદમાં મૂકી દો તો એ 1/2 આવે એટલે T2/T1 બરાબર 1/2. m2 m1/m2 એટલે આ આના છેદમાં જાય તો આ અહીંયા છેદમાં આવશે તો આ પણ 1/2 થાય. તો બંનેને બહાર કાઢો તો જવાબ આવશે 1/2 બરાબર ને. અને V1 બરાબર શું છે? 300. તો એને અહીંયા 300 ને હું અહીંયા મૂકી દઉં તો 300 ના છેદમાં 2 એટલે જવાબ શું આવશે? 150 એકમ લખી નાખજો મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો હા યસ બી ઓપ્શન આવશે. ત્યાર પછી આપણે થોડું ઇરેઝ કરી નાખીએ. સૂત્ર અહીંયા લખ્યા છે બાજુમાં એટલે એની ઉપર થોડું ફોકસ કરીને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો મિત્રો તમારે.
ઓકે, આગળ જોઈએ આપણે મિત્રો 300 કેલ્વિન તાપમાને વાયુની આરએમએસ ઝડપ 163 MCQ T બરાબર શું થશે 300 કેલ્વિન. ઓકે, તાપમાને વાયુની આરએમએસ ઝડપ VRMS is equal to 1930 મીટર પર સેકન્ડ છે. તો 1200 કેલ્વિન તાપમાને ઓક્સિજન વાયુની આરએમએસ ઝડપ શું છે? તો T2 બરાબર 1200 કેલ્વિન તાપમાન, આ T1 છે, અહીંયા શું થશે T2, એની આરએમએસ ઝડપ મેળવવાની છે. લ્યો હવે મિત્રો મારે આમાં તમને કહેવાની કાંઈ જરૂર ન પડે, સીધા જ કયા શબ્દનો ઉપયોગ કરશું? VRMS ચલે છે √T, તો VRMS2 upon VRMS1 is equal to √T2 upon T. આની અંદર કિંમત મૂકી દો મિત્રો. T2 બરાબર 1200 ના છેદમાં 300 એટલે 4, 4 નું વર્ગમૂળ 2 પૂરું. અને સામેની બાજુ લખી નાખો એટલે આ 2 આવ્યો અને 2 ગુણ્યા શું થશે? V1 આવી. V2 બરાબર 2 ગુણ્યા V1 કેટલા છે મિત્રો? VRMS 1 કે V1, બરાબર, આને 1 કહી દીધો, 1930. તો જવાબ કેટલો આવશે? 3860. મેં એટલા માટે સ્પીડમાં ગણ્યો કે આ આવડે એવો છે, આમાં આપણને ખબર પડી જવી જોઈએ પહેલેથી. ઓકે, ત્યાર પછી મિત્રો 164 મો MCQ જોઈએ. 164 માં MCQ માં આપણને શું કહે છે? ડેટા કલેક્ટ કરો ને, સૂત્ર બાજુમાં છે, તરત લાઈટ થઈ જવી જોઈએ આપણને. H2 એટલે હાઇડ્રોજન. જો હાઇડ્રોજન માટે આપણને એનો વેગ આપ્યો છે, V1 કહી દઈએ એને 2 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ. અને સમાન તાપમાને મિત્રો આ એનો અણુભાર છે M01 બરાબર, આ યાદ રાખવાનું, 2 ગ્રામ પ્રતિ મોલ. હાઇડ્રોજનનો અણુભાર કેટલો મિત્રો? 2 ગ્રામ પ્રતિ મોલ. પછી એ જ રીતે આપણે O2 અણુનો આરએમએસ વેગ કેટલો? સમાન તાપમાને, વાહ ભાઈ વાહ, સમાન તાપમાન, હે, તાપમાન સમાન આપ્યું છે અને આપણને એવું કીધું છે કે ઓક્સિજનનો આરએમએસ ઝડપ કેટલી? તો ઓક્સિજનની આરએમએસ ઝડપ આપણે શું કહી દઈએ? V2. તાપમાન સમાન હોય અને અણુભાર, અચ્છા, ઓક્સિજનનો અણુભાર M02 કહી દો, તો હવે મિત્રો આપણે જરૂર કોની પડે? એ 32 ગ્રામ પ્રતિ મોલ થશે, હે. તો મારે અહીંયા માત્ર ને માત્ર અણુભાર અને VRMS વચ્ચેના સંબંધની જ વાત કરવાની છે, અને ઈ સંબંધ કંઈક આવો થાય, VRMS ચલે છે 1/√m0. શું થાય મિત્રો? VRMS ચલે છે 1/√m0. વેરી ગુડ. ચલો આગળ વધીએ. હવે છે ને હું VRMS ની લખું, મને યાર થોડો કંટાળો આવે, હું હવે સીધો આમ કરીશ, V2 upon V1 M02 upon M01. 32 ના છેદમાં 2 ઇન્ટુ અહીંયા શું થશે? V1 એટલે 16 ઇન્ટુ V1 બરાબર શું છે? 2 ગુણ્યા 10⁻³. લ્યો હવે આ તો સિમ્પલ 32 3 મીટર પ્રતિ થઈ ગયું. આપણે કઈક ભૂલ કરી હોય કેમ લાગે મને? હા, કરી જ છે ને દોસ્તો. તમે યાર જોતા નથી, હો, તમે મને કહેતા નથી, હે, તમને કયો હું જરા વિચારતો સાહેબ ક્યાં કેમેરામાંથી કહીએ તમને, હે? M01 થાય વ્યસ્ત સંબંધ છે ને મિત્રો, હા. અને અહીંયા થશે 2 ગુણ્યા 2/32 એટલે 1/ શું થશે? 16, એનું વર્ગમૂળ 1/4 અને એને ગુણ્યા એટલે 0.5 એને ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ. કારણ કે જો જેનો અણુભાર વધારે હોય ને એનો વેગ ઓછો જ હોય મિત્રો, હે, જેનું દળ વધારે હોય, જાડિયા માણા ઓછું દોડી શકે, પાતળા માણા ઝડપથી દોડે કે નહીં? એમ અહીંયા એવું વિચારવાનું કે જેનો અણુભાર વધારે છે એની ઝડપ ઓછી હોય, જેનો અણુભાર ઓછો છે એની ઝડપ વધારે હોય મિત્રો. આગળ જોઈએ આપણે. આદર્શ વાયુનો અણુ માટે નીચેનામાંથી કયો સરેરાશ વેગ 0 હશે? તો ઓપ્શન બી આવે મિત્રો. ઓપ્શન શું આવશે? બી. કારણ કે જો સરેરાશ વેગ 0 ક્યારે થાય મિત્રો? એક ધારો કે હું એમ કહું બેકી સંખ્યામાં વેગ આપ્યા હોય ને તોય 0 થાય, બરાબર ને?
એટલે આપણને છે ને v4 આપ્યા છે અને એનું શું કર્યું છે સરેરાશ લીધું, બરાબર ને? એટલે v4 એટલે એક v માઇનસ બીજો v પ્લસ ત્રીજો v માઇનસ, ઓકે, એટલે આ 0 છે. ત્યાર પછી આપણે આગળ વધીએ, ઓપ્શન બી આવશે એવરેજ v4. પછી 166 મો એમસીક્યુ 166. 166 માં એમસીક્યુ માં શું કહે છે મિત્રો? કયા તાપમાને હિલિયમ અણુનો સરેરાશ વર્ગિત વેગ, કયા તાપમાને હિલિયમ માટે T1 ધારેલું તાપમાન મેળવવું છે? ઓકે, હિલિયમ નો અણુભાર છે m2 m1 સોરી ઇટ ઇઝ 4m02, બરાબર ને? હાઇડ્રોજન કરતા 4 ગણું દળ છે. ઓકે, હાઇડ્રોજન ના સરેરાશ વર્ગિત વેગ જેટલો થાય. યસ, તો એમટીબી ની વાત કરી હોય ને તો એમટીબી બરાબર થશે 273.15 કેલ્વિન. અને બંનેના આરએમએસ ઝડપ ઇક્વલ છે. v1 શું છે v2? એવું કયું તાપમાન છે કે એનટીપી એ જે હાઇડ્રોજનના વાયુનો આરએમએસ વેગ છે એ T1 તાપમાને હિલિયમના વેગ જેટલો થાય. આ બંનેનો વેગ સમાન છે એવું આપણને રકમમાં કીધું છે. તો મિત્રો હવે મારે કોની જરૂર છે? મારે જરૂર ટેમ્પરેચર એટલે તાપમાન અને અણુભારની જરૂર છે. તો એની સાથેનો સંબંધ મને ખબર છે. તમને ખબર છે? હા, તમને બધાને ખબર છે, બરાબર ને? તો v2/v1 અહીંયા T2/T1 થશે અને ગુણ્યા m01/m0 શું થશે 2, બરાબર કે નહીં? ચલો, T2 બરાબર કેટલા છે? તો 273. T1 તો મેળવવાના છે આપણે, હે? T1 આપણે શું કરવાનું છે? મેળવવાનું છે. m01 એટલે યસ ઇટ ઇઝ 4m02 અને એના છેદમાં m0. બંનેને કેન્સલ કરી નાખો મિત્રો, બંને બાજુ વર્ગ લઈ લો. અચ્છા, આપણે એક કામ કરીએ તો અહીંયા તો વર્ગ થાય ને, કારણ કે આ બંને હરખા છે, હે? બંને બાજુ વર્ગ લઈ લઈએ તો આ વેગનો વર્ગ એક જ થાય, તો 273 એને ગુણ્યા 4 ઇન્ટુ T1. T1 સામેની બાજુ લઈ જાઓ તો 273 ગુણ્યા 4. ઓકે, તો જવાબ શેમાં આવવો જોઈએ મિત્રો? કેલ્વિનમાં આવવો જોઈએ જવાબ. એટલે અચ્છા, વર્ગમૂળની બહાર નીકળે 2 નો થાય, કેતા કેમ નથી મને? હે, 546 કેલ્વિન અને સેલ્સિયસમાં ફેરવો મિત્રો તો -273 એટલે 273 ડિગ્રી સેલ્સિયસ. જો છે, હે, આવી ગયો કે નહીં જવાબ? આવી ગયો ને યાર, ઓપ્શન બી તો છે. જો તમે પછી ના કેમ પાડો તમે? હે, 167 મો એમ છે. જો અચળ તાપમાને વાયુનું દબાણ બમણું કરવામાં આવે તો સરેરાશ વર્ગિત વેગ ખાલી જગ્યા. જો અચળ તાપમાન છે મિત્રો, આ વખતે અચળ તાપમાન હોય તો દબાણ છે એને બમણું કરવામાં આવે. દબાણ બમણું કરો ને મિત્રો, એટલે અહીંયા જે આપણને કીધું છે કે સરેરાશ વર્ગિત વેગ દબાણના અંડરરૂટના સમપ્રમાણ, પણ દબાણ છે એ બદલાશે નહીં. 167 માં એકવાર આન્સર ચેક કરી લઈએ આપણે કન્ફર્મેશન માટે. યસ, બદલાશે નહીં, કારણ કે તાપમાન એ પૂછે. જો ઘનતા આપી હોત ને તો હું કહેત કે ભાઈ હાલો દબાણમાં ફેરફાર થાય છે, પણ તાપમાનની વાત કરી છે એટલે દબાણ બદલાશે. ચંદ્ર ઉપર ગેરહાજરી, વાતાવરણની ગેરહાજરીનું કારણ શું છે? તો એની જે આરએમએસ ઝડપ છે એ નિષ્ક્રમણ વેગ કરતા વધારે છે. અચ્છા, કોઈ પણ વાતાવરણમાંથી છટકવું હોય, બરાબર, પૃથ્વીના વાતાવરણમાંથી છટકવું હોય તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. એટલે એને છે ને 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ, પ્રતિ સેકન્ડ, સાંભળજો કાન ખોલીને, 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપ પ્રાપ્ત કરે જ્યારે પૃથ્વીના વાતાવરણમાંથી છટકી જાય, બરાબર કે નહીં? તો એની જે આરએમએસ ઝડપ છે ને મિત્રો, એ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે ને, એ નિષ્ક્રમણ ઝડપ છે. હવે ચંદ્ર ઉપર વાતાવરણ નથી ને, તો અહીંયા નિષ્ક્રમણ ઝડપ ઓછી હોય ને તોય હાલે, ને એ નિષ્ક્રમણ ઝડપ કરતાં એની ઝડપ વધારે હોવી જોઈએ. એટલે છે ને નિષ્ક્રમણ ઝડપ કેટલી છે કહું? ચંદ્ર ઉપર 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે આ અણુ માટે છે ને, કોઈ વાતાવરણના કણો માટે આ ઝડપ મેળવવી બહુ સહેલી છે. એટલે ચંદ્ર ઉપર એટલે જ વાતાવરણ નથી
કે બધા જ કણો છે એ છટકી જાય છે, પૃથ્વી ઉપરથી છટકી શકતા નથી મિત્રો. ઓકે, ચલો પછી 169મો જાતે કરવાનો છે. વાયુના 5 અણુઓની ઝડપો 2, 3, 4, 5 અને 6. તો એની ઇચ્છિત અણુ માટે આરએમએસ ઝડપ કેટલી થશે? તો મિત્રો મેં તમને શીખવાડ્યું છે, આપણે કેવો ઉદાહરણનો દાખલો ગણી ગયા છીએ. જો વીઆરએમએસ કરવું હોય ને, વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ, તો પહેલા શું કરવું પડે મિત્રો? આપણે બધા જ અણુના વર્ગનો સરવાળો કરવો પડે, બરાબર, એના છેદમાં એની સંખ્યા. ઓકે, અને છેલ્લે જે જવાબ આવે એનું વર્ગમૂળ કરો ને ત્યારે તમને આરએમએસ ઝડપ મળે. તો આ કામ હું તમારી માટે છોડું છું. વાયુના અણુઓની આરએમએસ ઝડપ, જો તેના દબાણ અને કેલ્વિન તાપમાન બંનેના સમપ્રમાણમાં હોય છે. તે જો અહીંયા તમે વિચાર કરો, અહીંયા સમપ્રમાણમાં જ છે, પણ અહીંયા ઘનતાની વાત કરીએ ને તો દબાણની વાત કરવાની, બાકી નહીં કરવાની, નહીંતર ગુસ્સે થઈ જાય દબાણ. ઓકે, એટલે ઓપ્શન શું આવશે? ડી. 171 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચેનામાંથી કયા વાયુની આરએમએસ ઝડપ સૌથી મહત્તમ હોય છે? અચ્છા, આ 0 ડિગ્રી સેલ્સિયસ છે એ આપણને એનટીપી આપેલું છે 273.15 કેલ્વિન. પણ આરએમએસ ઝડપ કોની વધારે હોય? તો મેં તમને હમણાં જ ડિસ્કશન કરી ગયા. આપણે શું કહ્યું 171 માં કે જે વાયુનો અણુભાર સૌથી ઓછો એની આરએમએસ ઝડપ મેક્સિમમ હોય, તો આ 4 ઓપ્શન છે, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર ડાયોક્સાઇડ. તો આ બધામાંથી અણુભાર કોનો ઓછો? ઓબ્વિયસ વસ્તુ છે, હાઇડ્રોજનનો ઓછો કહેવાય. એટલે એની આરએમએસ ઝડપ કેવી છે મિત્રો? સૌથી વધારે છે. હમણાં ડિસ્કસ કરી ગયા એનયુ. યસ, આ છે કે નહીં? આની 2 હતી, આની કેટલી થઈ ગઈ? 0.5. ઓકે મિત્રો, એના પછીનો એમસીક્યુ પણ થઈ જાય એમ છે. ચેમ્બરમાં ભરેલા આદર્શ હાઇડ્રોજન વાયુના હાઇડ્રોજન અણુઓની સરેરાશ વર્ગિત વેગની ઝડપ 3180 મીટર પ્રતિ સેકન્ડ છે. તો હાઇડ્રોજન વાયુનું દબાણ કેટલું? જો ઘનતા આપી છે આપણને, ઘનતા અને એક વાતાવરણ દબાણ બરાબર કેટલું આપ્યું છે આપણને? 1.01 ગુણ્યા 10⁵. હવે મિત્રો હું તમને સલાહ દઈશ કે જ્યારે ઘનતાની વાત કરી હોય મિત્રો, તો સૂત્ર આપણે આ વાપરશું. એકાદ એક એમસીક્યુ તમને હિન્ટ આપી દઉં છું, હોમવર્કમાં કરવાનું છે. સૂત્ર આપણે કયું વાપરશું? VRMS is equal to 3p/ρ. તો મારે p તો મેળવવાનું છે, તો બંને બાજુ વર્ગ કરો. હવે v² લખીશ. so ρ is equal to p ને સબ્જેક્ટ બનાવીએ કર્તા તરીકે, તો v² * ρ. બસ જે તમારો જવાબ આવશે મિત્રો એ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર માં આવશે. જે તમારો જવાબ છે એ ન્યૂટન પ્રતિ મીટર. પર તમારે શું કરવાનું છે મિત્રો? જો આપણને એક વાત જવાબ 4 ઓપ્શન જોશો તો વાતાવરણમાં છે, એટમોસ્ફિયરમાં, તો p ને આપણે એટમોસ્ફિયરમાં જ મેળવવાનો છે. એ તમને છે ને અહીંયા ધારો કે બધી કિંમત મૂકી દો. v² છે 3180 નો સ્ક્વેર, ઘનતા કેટલી આપી છે આપણને? 8.99, એને ગુણ્યા 10⁻². કેલ્ક્યુલેટરમાં વર્ક કરવાનો મિત્રો, બરાબર ને? ભાગ્યા શું થાય? 3. તો આટલું કામ કરશો ને મિત્રો એટલે તમને જવાબ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર માં મળશે. શેમાં મળશે મિત્રો? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. હવે છેલ્લું કામ મિત્રો શું કરશો તમને ખબર છે? કે એને મારે વાતાવરણમાં ફેરવવા હોય ને, એટમોસ્ફિયરમાં, તો ભાગાકારમાં 1.01 એને ગુણ્યા 10⁵ વડે ભાગી નાખજો મિત્રો. વિના ઝીઝકે ભાંગી નાખજો, ભૂકા કરી નાખજો, બરાબર ને? એટલે તમારો જવાબ છે ને એ એટમોસ્ફિયર એટલે વાતાવરણમાં આવશે. શેમાં આવશે? વાતાવરણમાં. ઓકે, તો આટલે સુધી રાખીએ મિત્રો. નેક્સ્ટ ટાઈમ ફરી આગળ વધશું. બધાને ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ વેરી મચ.